નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોને ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર અપડેટ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું જે માહિતી તમને આપવા જઈ રહ્યો છું તે તમને તમારી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। આજે વિદ્યાર્થી મિત્રો, હું તમને 2024માં આવેલી ભરતી અને તેની સિલેક્શન પદ્ધતિ દ્વારા 2025માં આવેલી ભરતીમાં તમારે શું કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ। આ વિડીયોમાં જે માહિતી તમને મળશે તે માહિતી આખા યુટ્યુબમાં તમને કોઈ નહીં આપે। જો વિદ્યાર્થી મિત્રો તમે આ સિક્રેટ સમજી ગયા ને, તો આ વખતે 85 સીટોમાંથી એક સીટ તમારી પાકી જ છે। તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે 2024માં યોજાયેલી ભરતીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ। તમે અહીંયા જોઈ શકશો કે સૌથી વધુ જે વિદ્યાર્થીના માર્ક્સ આવ્યા છે તેના માર્ક્સ છે 176.38 અને જેનું સૌથી ઓછા માર્ક્સ પર સિલેક્શન થયું છે તેના 153.77 માર્ક્સ છે। હવે મિત્રો, આ લિસ્ટ પરથી મને એટલું સમજાય છે કે ઓન એન એવરેજ આ ભરતીમાં 160થી 65 માર્ક્સ જેટલું કટ ઓફ રહ્યું છે। હવે આ માર્ક્સ 200માંથી મેળવેલ માર્ક્સ છે અને આ વખતે આપણે 150માંથી માર્ક્સ આવશે। તો તમને કેમની ખબર પડશે કે આપણે કેટલા માર્ક્સ લેવાના રહેશે? તો મિત્રો, તમારું આ કન્ફ્યુઝન પણ હું તમને આપેલી ગણતરી દ્વારા સરળ રીતે સમજાવી દઉં છું। તમે અહીંયા જોઈ શકો છો કે 200માંથી 176 માર્ક્સ આવે તો 150માંથી કેટલા માર્ક્સ આવે? તો અહીંયા આપેલી ગણતરી મુજબ 150માંથી 132 માર્ક્સ લાવવા પડશે। તો વિદ્યાર્થીઓ, હવે 2025ની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તેની આન્સર કી પણ આવી ગઈ છે, જેથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમારા લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ બને છે। જો તમારા લેખિત પરીક્ષામાં 35 માર્ક્સ થાય છે તો તમારે હવે સ્કિલ ટેસ્ટમાં 97 માર્ક્સ લાવવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે 97 માર્ક્સ લાવવા થોડા અઘરા છે, તો તમારે નિરાશ થવાની જરૂર નથી। આપણે જોયું કે 2024ની ભરતીમાં ઓન એન એવરેજ 160થી 165 માર્ક્સ આવ્યા છે, તેનું સિલેક્શન થયું છે। તેના આધારે જોવા જઈએ તો તમારા આ પરીક્ષામાં 35 માર્ક્સ આવ્યા છે, તો અહીંયા આપેલી ગણતરી મુજબ તમારે સ્કિલ ટેસ્ટમાં માત્ર 85 માર્ક્સ જ લાવવાના થાય છે। અને જે વિદ્યાર્થીઓના 40+ માર્ક્સ આવ્યા છે તેમને આ વખતે એક સીટ પાકી કરવા માટે માત્ર ને માત્ર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ જ થવાનું છે, કેમ કે તમને બધાને ખબર જ છે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે 80 માર્ક્સ લાવવાના રહેશે। બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, કે 2024માં 34 જગ્યાઓ માટે 7000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ વખતે 85 જગ્યાઓ માટે 11000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા। માટે થોડું કોમ્પિટિશન તો રહેશે જ, બરાબર છે। પણ જો તમારા લેખિતમાં 38થી 40 માર્ક્સ બને છે તો તમારે આ વખતે એક સીટ પાકી કરવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી થઈ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મહેનત કરતા રહેજો। તમે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટમાં સફળ થાવ તેવી ઈશ્વરને પ્રાર્થના કરીશ। મને રજા આપશો। જય હિન્દ।